नमो हरिहंकाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपवच्छायाणं नमो लोय सव्वसाहुरम् एषो पञ्चणमुक्कारो सव्वपावफलासनो मङ्गलाणं च सर्वेषु परमं भवै मङ्गलम् आदिमं पृथिवीनाथ मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तु यदुवंस समुद्रेन्दु कर्मकक्षहुताशन अरिष्टनेमिर्भगवान् भूयादोरिष्टनाशन कृतापराधेऽपि जने कृपामन्तरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बरपूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितम् ज्ञानध्यान क्रियादिकार्यकुशल प्रत्युम्नजेता आन्तरलोचन मेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धेश्वरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओङ्कारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर પ્રભુની આપણા પરની શ્રદ્ધા મારું મુનિ મારી સાધ્વી સતત જાગૃત હોય જાગૃતિના ત્રણ પ્રકાર આપણે પાડી શકીએ એક થોડી ઝાંખી પડેલી જાગૃતિ જે અત્યારે આપણી પાસે છે બીજી એ જાગૃતિ જે આપણી પાસે અત્યારે હોવી જોઈએ અને ત્રીજી એ જાગૃતિ જે આપણું આ જીવનનું અંતિમ લક્ષ્ય હોય જાગૃતિ માં તારતમ્ય કેમ આવ્યું મોહરીઓના ક્ષયોક્ષમને કારણે જાગૃતિ આવે છે એ ક્ષયોક્ષમ ભાવમાં તીવ્રતા અને મંદતા આવવાની જ છે તો અત્યારે આપણી પાસે જે જાગૃતિ છે એ કેવી છે ઘણાની આવી ન પણ હોય ઘણાની બીજા પ્રકારની જાગૃતિ હશે પણ આપણે તળિયે જઈએ તો પણ આનાથી વધારે અજાગૃતિમાં જઈ ન શકે રાગ દ્વેષ અહંકારની ધારા મનમાં ચાલુ થઈ ખ્યાલ આવી ગયો કે આ ચાલુ થઈ છે પણ ગમે છે
દર્શન મોહની એના ક્ષયોક્ષમને કારણે ખ્યાલ આવ્યો, પણ ચારિત્ર મોહનીનો ક્ષયોક્ષમ એવો તીવ્ર નથી. એના કારણે રાગ છે એ ખ્યાલ છે, દ્વેષ છે એ ખ્યાલ છે, અહંકાર છે એ ખ્યાલ છે, છતાં એમાં વહેવું ગમે છે. ગઈકાલે કહ્યું તેમ પ્રભુએ આપેલું રજોહરણ અસ્તિત્વના સ્તરે પહોંચી જાય તો આ અજાગૃતિ ન હોય. તમને સતત ખ્યાલ હોય સમણોહમ સંજય વિરય પડિહય પચખ્ખાય પાવકમ્મા, હું આવો શ્રમણ છું, હું આવી શ્રમણી છું. આ ખ્યાલ સતત જો રહે તો જાગૃતિમાં પણ બહુ જ મજાનું વિભાવન આપણને મળે. પણ એ વાત ભૂલાઈ જાય છે અને એને કારણે રાગની કે દ્વેષની ધારામાં વહી જવાય છે. એકાદ મિનિટ તમે અસાવધ હો અને રાગ કે દ્વેષનો ઉદય થાય અને તમે ઊંઘતા ઝડપાઈ જાઓ, એ એક અલગ વાત છે. પણ ખ્યાલ આવ્યા પછી પણ એ રાગ ગમે છે, એ જીવ દ્વેષ ગમે છે, એ અહંકાર ગમે છે અને એની ધારામાં તમે ચાલો છો, તો આ તમારી મોટી અજાગૃતિ છે. એમાંથી અત્યારે આપણે બીજા પ્રકારમાં જવાનું છે. તો અત્યારની અજાગૃતિ કેવી છે કે ધારામાં વહી ખબર પડે તો પણ ચાલ્યા કરીએ. કોઈનો કોઈ દોષ જોયો તરત જ બીજાને કહેવાની ઈચ્છા થઈ જાય છે. જોયું અમનમાં છે, ક્યારેક તો જોયું પણ ન હોય, સાંભળ્યું હોય અને બીજાને આપણે સપ્લાય કર્યા કરીએ. એક શિષ્ય એક ગુરુ પાસે આવ્યો. ગુરુ બહુ જ જ્ઞાની હતા, ફેસ રીડિંગના માસ્ટર. શિષ્ય આવ્યો, એણે વંદન કર્યું. હાવભાવ પરથી લાગ્યું કે કંઈક કહેવા ઈચ્છે છે અને એની મનોવૃત્તિ જોતા એ શું કહેવા માંગે છે એનો ખ્યાલ પણ સદગુરુને આવી ગયો. બીજા એક ગચ્છમાં કે બીજા એક વૃંદમાં કોઈ મુનિએ કે કોઈ સાધ્વીએ અનુચિત કામ કરેલું, આ એના સાંભળવામાં આવ્યું. એટલે એને થયું કે ગુરુને વાત કરું કે આપણે કેટલા સારા છીએ, જુઓ પેલા ગચમાં તો આવું ચાલે છે. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ વાત કહેવા માટે આવ્યો છે અને ગુરુના કાલ પર તો પેલી વાત આવી જ ગયેલી હતી. ત્યારે ગુરુએ કહ્યું કે તારે મને શું કહેવાનું છે મને ખ્યાલ આવી ગયો છે. હવે મારા તને 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ કે તે એ વાતને સાંભળેલી છે, જોઈ નથી નજરે, તો સાંભળેલી વાત 100% સાચી હોઈ શકે ખરી? એ માણસે એ વ્યક્તિના વિદ્વેષને કારણે વાતને વધારી ચડાવીને કીધેલી હોય તો શિષ્ય કહ્યું બની શકે કે વાત 100% સાચી ન પણ હોય. બીજો પ્રશ્ન ગુરુએ કર્યો
કે એ વાત તે સાંભળી એનાથી તને આત્મિક લાભ થયો કે થાય ભાઈ? કોઈની નિંદા સાંભળવાથી આત્મિક લાભ તમને થાય ન થાય? તો તું સાંભળો ખરા, સાંભળો બી ખરા, બીજાને સપ્લાય બી કરો, મરચું મીઠું તમારું નાખો પાછા. તો ગુરુ પૂછે છે કે તે એ વાત સાંભળી એનાથી તને આત્મિક લાભ કોઈ થયો? પેલું કે સાહેબ આત્મિક લાભ તો આનાથી શું થાય? અચ્છા, તું મને સંભળાવવા માંગે છે, બીજાને પણ તે વાત સંભળાવી હશે, તો બીજાને તું આ વાત સંભળાવે એનાથી બીજાને કોઈ લાભ થાય ખરો? તો કે ના સાહેબ, ન થાય. તો ગુરુ કહે છે જે વાત 100% સાચી છે એવું નક્કી નથી, જે સાંભળવાથી તને લાભ નથી, બીજાને સંભળાવવાથી તને લાભ નથી, એ વાતમાં તું સમય બગાડે. તારી એક એક ક્ષણની કિંમત છે અને તું આવી કોઈની નિંદાત્મક વાતો સાંભળવામાં સમય પસાર કરે છે. તને તારી એક એક ક્ષણની કિંમત નથી. તો અત્યારની આપણે જો બરોબર જાગૃત ન હોઈએ તો આપણી મનો પરિસ્થિતિ આ છે કે રાગ છે ખ્યાલ આવી ગયો, દ્વેષ છે ખ્યાલ આવી ગયો, એ ખોટું છે એ પણ ખ્યાલ આવી ગયો, અને છતાં અનાદિની સંજ્ઞાને વશ એમાં લસરવાળું તમને ગમે છે. કદાચ આ ભૂમિકા ઉપર તમે ન હો તો તમને અભિનંદન આપો, અને આ ભૂમિકા ઉપર હો તો તરત જ તમારે બીજી ભૂમિકા ઉપર આવી જવું છે. બીજી ભૂમિકા એ છે કે તમે અજાગૃત હતા, રાગ દ્વેષ સ્પર્શી ગયો, પણ જે ક્ષણે તમને ખ્યાલ આવ્યો એ ક્ષણે તમે એમાંથી છૂટા પડી જાઓ. રાગ દ્વેષ અહંકાર ખરાબ છે તો ખ્યાલ જ છે, પણ તમે અજાગૃત હતા અને દ્વેષની ધારામાં કે રાગની ધારામાં વહી ગયા. વાપરવામાં કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આવી તો રાગની ધારામાં તમે 1 મિનિટ વહ્યા, વધારે નહીં, 1 મિનિટ. પણ જ્યાં તમને ખ્યાલ આવ્યો કે આ રાગની ધારા મારે આમાં જવાય નહીં, એક ક્ષણે તમે પાછા ફરી જાઓ. આ જાગૃતિ અત્યારે તમારી પાસે હોવી જોઈએ. એક જૈન ઉપાસિકા હતી, વર્ષો પહેલાની ઘટના છે. એ પોતાના આશ્રમમાં ગંગા નદીનું પાણી લઈને આવતી હતી. કાવડ તો તમે જોઈ છે, બે બાજુ માટીના ઘડા લટકાવાય અને વચ્ચે લાકડી જે હોય એને ખભા ઉપર ટેકવી દેવાય. તો એ જૈન ઉપાસિકા એ રીતે ચાલી રહી છે. એમનો નિયમ હોય છે કે કાવડ નીચે ન મુકાય, બીજો કોઈ ઉપાડી લે તરત તો બરોબર, એ તો થાક ખાવા પણ બેસાય નહીં. અને અત્યારે એવા કાવડિયાઓ લાખોની સંખ્યામાં નીકળે છે એક સાથે પર્વ હોય ત્યારે, અને એ વખતે સરકાર એ રોડ બધા બ્લોક કરી નાખે માત્ર ચાલવાવાળા માટે જ.
તો રાત પડી, પૂનમની રાત. આગળનો જે ઘડો હતો એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. એ ચંદ્રનું પ્રતિબિંબ એને ગમી ગયું. રાત થયો. પણ ક્યારેક પ્રભુની કૃપા કેવી વરસે ખબર છે? કોઈના માટે આપણે ખરાબ બોલતા હોઈએ અને આપણી જીભ મૂકવા આવે અથવા જીભમાં જે તકલીફ થાય તો એ કૃપા છે. તો પ્રભુની કૃપા ત્યાં ઉતરી. એને ઠેસ લાગી એટલે પડી એટલે માટીના ગળા ફૂટી ગયા. ચંદ્ર ગયો. આગળના ગળામાં જે ચંદ્ર દેખાતો તે ગયો. અને એ ઉપાસિકા તરત સાવધ થઈ ગઈ, જાગૃત થઈ ગઈ કે જે ક્ષણસ્થાયી છે એના ઉપર રાગ કેવો હોય. રાગ કોના પ્રત્યે હોય? પરમાત્મા પ્રત્યે, માત્ર પરમાત્મા પ્રત્યે. મીરાએ તો કહેલું, જો પહેનાવે સોહી પહેનું, જો દે સોઈ ખાઓ. એ જે પહેરાવશે એ પહેરીશ, એ જે ખાવાનું આપશે એ ખાવાનું આપીશ. અને છેલ્લે કહ્યું, બેચે તો બીક જાઓ. એ વેચી દે મને તો વેચાઈ જવા પણ તૈયાર છે. પૂછો જ નહીં, એ જ છે. 1 + 1 = 1. દીક્ષાનો મતલબ તમે શું સમજ્યા બોલો? 1 + 1 = 1. તમે વત્તા ભગવાન બરોબર ભગવાન, તમે ગયા. તમે વત્તા સદગુરુ બરોબર સદગુરુ, તમે ગયા. પ્રભુના પ્રેમમાં ડૂબવા માટે કેટલું સરસ વાતાવરણ મળ્યું છે. નિરવ શાંતિ, પ્રકૃતિનું સામ્રાજ્ય ચારે બાજુ. અને આમ જોતા જ આપણે આંખોને ખેંચી લે એવા પરમાત્મા. ભક્તિ, જાપ, ધ્યાન એ બધામાં તમે ડૂબેલા છો. પણ આપણે રિઝલ્ટ એનું આ જોયું છે કે એકમાત્ર પરમાત્માનો પ્રેમ અને એની આજ્ઞાનો પ્રેમ. પરમાત્મા એવા ગમી જાય કે બીજું કંઈ ગમી શકે નહીં. આપણા જે બધા જ ભક્તો થયા એ ભક્તોની પાસે આ જ વસ્તુ હતી. નંદિશેણ મુનિએ પ્રભુની પાસે શું માંગ્યું? એ જે રત્નત્રય આપી છે એનો આનંદ દિન પ્રતિદિન મારો વધતો ચાલે. ગઈકાલે તમને જે આનંદ હતો એના કરતાં આજનો આનંદ વધવો જોઈએ. અને આજે જે રત્નત્રય પાલનનો આનંદ છે એ આવતીકાલે આનાથી પણ વધવો જોઈએ. દીક્ષાના સમયને યાદ કરો, કેવો થનગરાટ હતો.
માત્ર તમારા પગ જ નહીં, તમારું હૃદય, તમારા 3.5 કરોડ રૂમાળા થનગનતા હતા. પ્રભુના માર્ગ પર જવું છે, પ્રભુના માર્ગ પર જવું છે. એ પ્રભુનો માર્ગ મળી ગયો. હવે તો થનગનાટ ઓર વધવો જોઈએ. કારણ ગ્રહસ્થપણામાં આપણે સાંભળતા કે પ્રભુની આજ્ઞાનું સંપૂર્ણ પાલન દીક્ષાની અંદર જ મળે. અને એટલી એક લાલસા હતી કે શ્રાવકપણામાં સામાન્ય આજ્ઞા પાડીએ, ખાલી એની દ્રવ્ય ભક્તિ કરીએ, એનું પ્રક્ષાલ કરીએ, એની પૂજા કરીએ, આટલો બધો આનંદ આવે છે. તો 24 કલાક એની ભાવ ભક્તિ કરવાની તો કેટલો બધો આનંદ આવશે. હવે એ 24 કલાકની પૂજા તમને મળી ગઈ. હવે થનગનાટ કેટલો વધે. નથી તો જોઈ લો, આંતર નિરીક્ષણ કરો. અત્યારે પણ એવા મહાત્માઓ છે જે કહે છે કે બસ અદ્ભુત તત્વ મળી ગયું, અનુપમ તત્વ મળી ગયું. મેં દીક્ષા લીધી ત્યારે મને ખબર નહોતી દીક્ષા એટલે શું. માની ઈચ્છા ગુરુદેવ કાકા મહારાજ થાય, આવી ગયો. કોઈ સમજણ નહીં. તમે લોકો જેટલા વૈરાગ્યથી આવો છો એટલો વૈરાગ્ય પણ મારી પાસે હતો નહીં. કારણ કે એવી કોઈ સમજણ જ નહોતી. બસ દીક્ષા લેવી જોઈએ. પણ આજે મને લાગે છે કે એવો આનંદ પ્રભુએ આપ્યો છે કે કદાચ કોઈને પણ આવો આનંદ મળે કે કેમ. 24 કલાક આનંદ જ આનંદ, એક ક્ષણમાં વિષાદ નથી. શરીરમાં રોગો આવ્યા તો આવ્યા, મજા. હું તો શરીરને થેન્ક્સ કહું છું કે આ વયે પણ મને સ્વાધ્યાય વગેરે સરસ કરવા દે છે. તો અનુપમ આનંદ, જેની કોઈ કલ્પના આપણે કરી ન હોય એવો આનંદ પ્રભુ આપે છે. તમારી પાસે અત્યારે એક કલ્પના પણ નથી, કારણ કે તમે રતિ અરતિના દ્વંદ્વમાં છો. મનગમતું મળે ત્યાં રતિ, અણગમતું મળે ત્યાં અરતિ. આનંદ અલગ જ વસ્તુ છે. હું પણ પહેલા છે ભ્રમણામાં હતો. રતિ ભાવનું એક્સ્ટ્રીમ પોઈન્ટ હોય એને હું આનંદ માનતો હતો. પછી ખબર પડી કે રતિને આનંદને કોઈ લેવા દેવા નથી. સંયોગજન્ય છે તે રતિ છે, આનંદ અસંયોગજન્ય છે. પ્રભુની ભક્તિ અસંયોગ. સંયોગમાં શું આવશે? પદાર્થો, વ્યક્તિઓ, તમારું શરીર. પણ પ્રભુનો સંગ, સદગુરુનો સંગ એ જે છે એ અસંગમાં આવે છે. અહીંયા આવા તીર્થોમાં આવીએ ત્યારે ભગવાનની ભક્તિનો આનંદ વધારે આવે. અને કોઈ નાના ગામડામાં નાના ભગવાન હોય તો એનો આનંદ ના આવતો હોય તો રતિ અરતિ સમજવાની. આમાં એવું છે, ફરક પડે, ફરક ન પણ પડે. ભીલડિયાજી દાદા નાના જ છે, છતાં આપણી આસ્થાનું કેન્દ્ર એ જ છે. આદિનાથ ભગવાન મોટા છે, ત્યાં દેવીનાથ ભગવાન મોટા છે, પ્રાચીન છે, પણ આપણી આસ્થાનું કેન્દ્ર એ વખતે ભીલડિયાજી દાદા બની જાય.
પણ અહીં તો જલસો જ છે. જલસો જ. ઘણા બધાને પૂછ્યું ને સવારથી સાંજ સુધી લગભગ ભગવાન પાસે જ બેસતા હોય છે. પછી આમ ખજાનો લાવો તો મને કહેજો પાછો. તો એવો આનંદ હું અનુભવું છું કે જેની કલ્પના મને પણ નહોતી. 24 કલાક આનંદ, એક ક્ષણ પણ કોઈ વિષાદ નહીં. એવો આનંદ પ્રભુ તમને આપી શકે એમ છે. જોઈએ પિતાને જોઈએ. જોઈએ તો ખરો, પણ તકલીફ ક્યાં છે કે મારે ઇંગ્લેન્ડ તો જવું છે, તો ભાઈ વિમાનની ટિકિટ કઢાવી દઈએ. હા, એ બધું ખરું, એરપોર્ટ સુધી હું જઈશ, ભારતને તો હું નહીં છોડું, પણ મારે ઇંગ્લેન્ડ જવું છે. કેમ આવું છે? તમારી અત્યારની ભૂમિકા જે છે એ છોડવા તૈયાર કેટલા? કે સાહેબ એવી જાગૃતિ આવી ગઈ છે કે તમે તો મિનિટ કહો છો, અમને તો 5 સેકન્ડમાં ખ્યાલ આવી જાય અને અમે છૂટા પડી જઈએ. પણ ગમે છે જો વિભાવો તો સ્વભાવની દુનિયામાં કઈ રીતે જવાય? ભારત છોડવું જ પડે ને. અમેરિકા જવું છે ભારત છોડવું જ પડે. એમ સ્વમાં જવું છે પરત છોડવું જ પડે. આજે 2 ભૂમિકાની વાત કરી. આપણે અજાગૃત હોય તો કઈ ભૂમિકા આવે કે ખ્યાલ આવ્યો કે રાગની ધારામાં જઉં છું, દ્વેષની ધારામાં જઉં છું, હવે છતાં આપણે એ ધારાને ચાલુ રાખીએ, કારણ અનાદિની સંજ્ઞાને કારણે એ ધારામાં વહેવું ગમે છે. આ આપણી અત્યારની અજાગૃત દશા છે. અત્યારની જાગૃતિ તમારી કેવી હોય કે એક ક્ષણ, 1 મિનિટ, અડધી મિનિટ રાગ દ્વેષ આવી ગયો, ખ્યાલ આવ્યો, તરત ગયો. ટચ એન્ડ ગો. ચા પીતો હોય ને કોઈ માણસ, એને ખબર છે કે ચારો છાંટો પડે અને ડાઘ પડી જાય તો ચારો ડાઘ પાણીથી તરત નીકળી જાય, પછી મુશ્કેલીથી નીકળે. તો અડધો કપ ચા ટેબલ ઉપર મૂકી વોશ બેસિન પાસે જાય અને શર્ટ ધોઈ નાખે. એવી તમારી જાગૃતિ અત્યારે જોઈએ કે રાગ દ્વેષ આવ્યા, ખ્યાલ આવ્યો અને ગયા. આ તમારી અત્યારની ભૂમિકા હોવી જોઈએ છે. ભગવાન પાસે માગવાના. ત્રીજી ભૂમિકા જે છે એ અંતિમ લક્ષ્ય છે કે આ જીવનના અંત સુધીમાં હું ક્યાં સુધી પહોંચી શકું, એની વાત આવતીકાલે. પણ આપણે ઘૂંટશો તો ખરા ને, પહેલીને કાઢવાની, બીજીને લાવવાની.